હળવદને આપેલ છે બધા દાતાઓના સહયોગથી. મુખ્ય દાતા યશવીનભાઈ છે, ભવાની ગ્રુપ અમે છીએ, પ્લસ હળવદની 18 વર્ણ માટે ઉપલબ્ધ છે સેવા. એવું નથી કોઈ એક માટે, બધા જ માટે સુવિધા છે. અને નજીવા એના જે કંઈ હશે એમાં એ સેવા આપવામાં આવશે. પ્લસ અત્યારે બ્લડ ડોનેટ ચાલુ છે, તો 200 ઉપર બોટલ. હળવદની અંદર નાનું ગામ છે, એટલો એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી. એવી સંગઠનમાંથી અમને જાણ કરી કે કોઈ પણ આવું ઓલું હોય તો આપણે એમ્બ્યુલન્સ આપવાની ઈચ્છા હોય તો તમે એમાં આગળ આવો. તો અમે અને સનીભાઈએ બધાએ થોડુંક વિચાર કરીને કીધું કે કોઈ વાંધો નહીં, અમે આમાં બ્લડ ડોનેશનનું આયોજન કરો, સાથે આપણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરીએ. તો એમ્બ્યુલન્સ અને બ્લડ એવી વસ્તુ છે કે કોઈ એનો ગેરઉપયોગ નથી કરતું. અને બ્લડ ડોનેશન લોકો એક સશક્ત માણસોએ ફરજિયાત કરવું જોઈએ, કેમ કે આ કોઈ વસ્તુ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી અને આ કોઈ નાત જાતની અંદર કોઈ વેચાયેલી વસ્તુ નથી. દરેક નાત જાતને ભેગા થઈને આનું આપણે બ્લડ ડોનેશન આયોજન કરવું પડે. અને જેમ ભાવેશભાઈએ વાત કરી કે ગુજરાતની અંદર નંબર 1 આપણું હળવદ બ્લડ ડોનેશનની અંદર છે, તો એક સાથ વાતે એ પણ કરી દઉં કે હળવદની અંદર ખાવા પણ લોકો 1 નંબરમાં હોય છે, લાડવા ખાવામાં, અને બ્લડ ડોનેશનની અંદર 1 નંબરમાં પહોંચી ગયા, તો એક ગર્વની વાત છે. અને સામાજિક કાર્ય હોય કે સેવા કાર્ય હોય તો એમાં હળવદની જનતા દરેક લોકો સાથ સહકાર જરૂર આપે છે. તો જાહેર જનતાનો વિશેષ કરીને આભાર માનીએ છીએ કે આ જે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું એમાં અમને સંપૂર્ણ બહુ જ સારો સહકાર આપ્યો છે. તો વિશેષ કરીને જનતાનો આપણે ખૂબ ખૂબ 1990ના દિવસે જે પ્રથમ કાર સેવા અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે થઈ, તે કાર સેવાની અંદર પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર હુતાત્માઓની યાદમાં બજરંગદળ દ્વારા દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. એને અનુલક્ષીને આજે હળવદ પ્રખંડમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન છે. અત્યાર સુધીમાં 125થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને અવિરત રક્તદાતાનો પ્રવાહ ચાલુ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી અને સાણંદની એક બ્લડ બેંક, 3 બ્લડ બેંકો અત્યારે અહીંયા કાર્યરત છે. અને અમારો લક્ષ્યાંક 200ની આસપાસનો લક્ષ્યાંક છે. અને હળવદ તાલુકો ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે જ્યારે રક્તદાન કરતો હોય ત્યારે આ લક્ષ્યાંક અમે પહોંચી વળશું એવી અમને આશા છે.